જાગો જાગો મોડાસાના મુસ્લિમ સમાજના લોકો જાગો જાગો જાગો. એક મહિનોને પદ્ધતિથી મેં લગાતાર બોલું છું. પત્રકારને દુનિયાના બોલાયા છીએ ને હજી પત્રકારને બોલાવાના છીએ. હજી તો 5-10 સુધી છે ને હજી લગન ન્યાય નહીં મળે તો પછી અમને બધું આવડે છે. ન્યાય કેવી રીતે લેવો એ મને આવડે છે. જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. મોડાસાના અંદર ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે. ના લોકોને બહુ લૂંટફાટ ચલાવી છે. ના લોકોને તાનાશાહી બહુ કરી નાખી છે. મોડાસાના ગાચી સમાજને લોકોને જાગો જાગો જાગો. અંદર 1985 અંદર રોડ ટ્રાન્સપોર્ટની લોન આપણા બાપ દાદા લેતા હતા. એ જકાત હાલતા હતા 1000 રૂપિયો આરોગ્ય મંડળના અંદર ટ્રસ્ટના અંદર જકાત હાલતા હતા. એ જકાત એ 1985ની વાત છે. એ વાતના આજે 40 વર્ષ થયા. 40 વર્ષ થયા એ વાતની એક સસ્તાઈ હતી. અત્યારે મોંઘવારી છે. એ ટાઈમે ટ્રસ્ટ બનેલો છે. મોડાસા મુસ્લિમ ગાચી સમાજના લોકોનો ટ્રસ્ટ બનેલો છે. એમના બાપનો ટ્રસ્ટ નથી. એમના બાપની જાગીર બનાવીને બેઠા છે ચોરો. ને મોડાસાના અંદર મને ઓફર આલી છે કે તારે કેટલા પૈસા જોઈએ છે, તને કેટલા પૈસા આલું. ઓલ ઇન્ડિયાને એના બાપના પૈસા એટલે તો ખુદના દમ પર ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ વાળો જીવે છે ને મારી પોલીસ સ્ટેશનના અંદર અરજી આલી છે. 56 લાખ રૂપિયાની મારી અરજી આલીને બેઠા હતા. ને મોડાસાના દલાલો સલાઉદ્દીનભાઈને તો પોલીસ સ્ટેશનના અંદર જવાબ આપવા મોકલ્યો છે. આવું કંઈ ચાલતું હોય સચ્ચાઈના સત્યના વચ્ચે મોડાસાનો પહોંચી મુસ્લિમ ગાચી સમાજના આજ બી કીધું ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ વાળાને અવાજ ઉઠાવ્યો છે. અવાજ ઉઠાવો ને ગોષ્ઠના અંદર ગોષ્ઠનો બકરોનો જે ધંધો હતો મોડાસાના ગોચીનો 25 થી 30 ઓનર પૂરા થઈ ગયા. અંદર લડીને મોડાસાના ગોચીઓને આજે ટેમ્પો લાવવા પડે. સીએનજી ટેમ્પોના અંદર બી ટેમ્પોવાળા પૂરા થઈ ગયા ને એમને વ્યાજથી પૈસા લાવવા પડે છે. મોડાસાના ગોચીઓના કારણે ધંધો ના બચ્યો. મોટા માણસોને ગોર્સ એમની કરી લીધી, ટક ટ્રાન્સપોર્ટ એમની કરી લીધી, આરોગ્ય મંડળ એમની કરી લીધી, ડેપો એમની કરી લીધી, સસ્તાઓ એમની કરી લીધી. એમના બાપની જાગીર નથી. મોડાસાના ગોચીનો ન્યાય નહીં મળે તો લગા ઓલ ઇન્ડિયા રોડ લાવી દો. કોઈના બાપથી નહીં દીવો. એના જેટલા બી હોદ્યા એટલાથી બી નહીં દીવો. મોડાસાના ગોચીને ન્યાય મળવો જરૂરી છે. ન્યાય નહીં મળે તો અમારા કારણે મને આવડે છે. અમારે બધી રીતે લડતા આવડે છે, બધી રીતે કરતા આવડે છે. અમે કોઈથી બીજા નથી. સચ્ચાઈના આગળ રહેવાળા માણસ છે, સત્યના આગળ રહેવાળા માણસ છે. અમે ઓકે. મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. મોડાસાના અંદર જે લોકો મોટા જે લોકો હતા હોડિયા, એ હોડિયોને 10-10, 15-15 લાખ રૂપિયાની વસ્તુ લીધી હતી. અત્યારે એની રકમ થઈ ગઈ છે 10-10 ને 15-15 ગણી. એટલું એ બી પહેલાં સમાજના રૂપિયા હતા 1990ના અંદર 1992ના અંદર. એની પ્રોપર્ટી બી આજે 15-15 ગણી 20-20 ગણી થઈ ગઈ. સસ્તાઓના અંદર અત્યારે ચોરવાનું તો ચાલુ જ છે લોકોનું. પણ એ જે પ્રોપર્ટીના અંદર જમીન છે, દુકાનો છે, શોરૂમ છે, હોસ્પિટલોમાંથી ચોરી કરી લેવાની. એટલું હોડિયા માલદાર થતા જોઈ છે. મોડાસાના અંદર મુસ્લિમ ગાચી સમાજની કોઈને કોઈ પરવા નથી. ને મોડાસાના મુસ્લિમ ગાચી સમાજને લોકોને જાગો જાગો જાગો. ને મોડાસા મુસ્લિમ ગાચી સમાજને એક જ વસ્તુ વિનંતી કરું છું કે આ લોકો તમારો મજબૂરીનો ફાયદો ઉઠાવો છે. તમારા અમે હારી વાતો કરું છીએ ને પાછળથી તમારો ઘા મારે છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સને એ લોકો એમ કહે છે કે તને ઓફર આલીએ, તને પૈસા આલીએ, તને ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈના બાપથી પૈસા નથી લેતો ને કોઈની જરૂર બી નથી. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સના પગના હાથ ચાલે છે ને ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સના કારણ હુન્નર છે. એક જાતનું હુન્નર છે ટ્રાન્સપોર્ટ લાઇનનું. હુન્નર છે ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ. એનું ઘર પૂરું થઈ જાય એટલું કમાઈ લે છે. અલ્લાહનો શુકર છે 2 ટાઈમના રોટલા મળી જાય. અલ્લાહનો શુકર છે. મી કોઈથી બીતો નથી, કોઈના બાપથી બીતો નથી. સમાજના લોકોને એક જ વિનંતી કરું છું કે આ લોકોને લૂંટફાટ ચલાવી છે ને એમની તાનાશાહી ચલાવી છે ને ભ્રષ્ટાચાર ચલાવ્યો છે. ને આ લોકોને એક જ સિસ્ટમ લાવ્યા છે. આ લોકો કે એક જ વસ્તુના અંદર એક જ વસ્તુ કરી રહ્યા છે કે લોકોને ગોચી સમાજના લોકોને પૂરા કરી નાખો. ગોશના રૂપિયાનો કોઈ હિસાબ નથી, ટક ટ્રાન્સપોર્ટનો કોઈ હિસાબ નથી, આરોગ્ય મંડળનો કોઈ હિસાબ નથી, ડેપોનો કોઈ હિસાબ નથી, રિલીફ કમિટીનો હિસાબ નથી, સંસ્થાઓનો હિસાબ નથી. બધોને ઓડિટ કરાવવી પડે. ઓડિટ કરાવ્યા વગર મેળ નહીં ખાય. આ લોકોને ચોપડા લઈને નાહી ગયા. એ ચોપડોનો હજી લગર કોઈ જવાબ આપતું નથી. 1 મહિનોનો પોતનથી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ લગાતાર બોલે છે, લગાતાર. પણ એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી. એમને બધું બોલીએ છે પણ એમને કોઈ ફરક પડતો નથી. રૂપિયાવાળા માણસને આ કોને ઉભરવાનું, આ કોને કાઢી નાખવાનું. રૂપિયાવાળા માણસની આ જ સ્ટાઇલ છે. રૂપિયાવાળા માણસ એક જ વસ્તુ જોઈએ, એમને પૈસા જ જોઈએ, બીજું કંઈ જોઈએ ને એમને રૂપિયા જ જોઈએ. રૂપિયા જ એમને પરમેશ્વર છે ને સત્ય છે. રૂપિયા જ એમને રૂપિયો છે, બીજું કંઈ જોવાતું જ નથી. સમાજ મરી જાય તો મરી જાય, સમાજના અંદર જે થઈ જવું થઈ જાય. એમને રૂપિયા ચોરીને માલદાર જ થઈ જવું છે.
ઓલ ઇન્ડિયા રોડ લાઈશ કોઈથી દીવાની ઓનો ન્યાય નહીં મળે તો લગન ઓલ ઇન્ડિયા રોડ લાઈશ બોલે કોઈના બાપથી ઓલ ઇન્ડિયા રોડ લાઈશ દીધો નથી કોઈના બાપથી જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 આ લોકોને મને ઓફર આપી છે 4 થી 5 માણસોને કે તમારું આગુ પાછું જે બી લેવું હોય તમને કરી આલું છું તમે કંઈ બી બોલજો ના કને આપી તમને 4 થી 5 માણસને આપી છે મારે એમનું નામ નથી આપવું નામ અપાય એવું નથી ખોનગી વાત છે એટલે નામ અપાય એવું નથી 4 થી 5 માણસોને મને જે ઓફર આપી છે એ ઓફરના અંદર ચોરસી એટલે આ લોકોને મને ઓફર આપી છે એટલે મારું એક વસ્તુ એમ કહેવું છે કે ચોપડા લઈને આવી ગયા છીએ એનો કોઈ જવાબ કોઈ હાલવા તૈયાર નથી હાજર 1 મહિનોનું પોતદન થઈ ગયા એનો કોઈ જવાબ હાલવા તૈયાર નથી પછી મી મારી સીટ પર આવે તો મેં આ નોમ માર્કેટના અંદર બહાર પાડી દે તો એ ઓલ ઇન્ડિયા રોડ લાઈન તો કોઈ તોડી શકતું નથી નો ઓલ ઇન્ડિયા રોડ લાઈન કોઈના બાપથી દીધો નથી ને જેને જે તોડ લેવો તોડ લો ઓફર પૈસા ઓલ ઇન્ડિયા રોડ લાઈન તો કોઈ જરૂર નથી 41 વર્ષની ઉંમર થઈ ઓલ ઇન્ડિયા રોડ લાઈન ગયા ટાઈમે મરી જાય કોઈ નક્કી નથી એટલે તમારે એટલું વિચારવાનું ઓફર આલજો ના મારવાની બી ઓફર ના આલજો ને પૈસોની બી ઓફર ના આલજો જે દાને મેં 5 જણ ન મારે ને એ દાને ગાડી ચડી જશે બકરોના ઓનર પૂરા થઈ ગયા 25 થી 30 ઓનરો બકરોના બિલકુલ પૂરા થઈ ગયા એમના કને અત્યારે ગાડી ફરવાના પૈસા નથી વ્યાજથી પૈસા લાયા છે ને ગોઠના અંદર કોઈ હિસાબ હાલતું નથી ટ્રક ટ્રાન્સપોર્ટના તો કોઈ હિસાબ નથી હાલતું આરોગ્ય મંડળમાં કોઈ હિસાબ નથી હાલતું સસ્તાવાના તો કોઈ હિસાબ હાલવા તૈયાર નથી બધા ઓનરો પૂરા થઈ ગયા છે નો આ જે બકરોનો કેસ પૂરો થઈ જવાનો હતો એના પછી હિસાબ હાલવાનો કીધો હતો એનો હિસાબ બી હજી લગન મળ્યો નથી બકરોવાળાને એનામાં શનિવારની મુદત આવી છે શનિવારે શું થાય છે એ પછી ગમ પડે કે શનિવારે શું થાય છે જાગો જાગો મોડાસાના મુસ્લિમ સમાજના લોકો જાગો 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 1 મહિનોને પોતદનથી મેં લગાતાર બોલું છું પત્રકારને દુનિયાના બોલાયા છીએ ને હજી પત્રકારને બોલાવાના છીએ હજી તો 5-10 સુધી છે ને હજી લગન ન્યાય નહીં મળે તો પછી મને બધું આવડે છે ન્યાય કેવી રીતે લેવો એ મને આવડે છે